હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે હું બનાવી રહી છું ગુજરાતી લસણિયા તીખા ગાંઠિયા। તો ચલો સૌથી પહેલાં આપણે ચણાનો લોટ લઈ લઈએ। મેં લગભગ અડધા કિલાની આસપાસ ચણાનો લોટ લીધો છે। એ ચણાના લોટની અંદર આપણે થોડોક એડ કરીશું અજમો, લસણની પેસ્ટ, થોડીક હળદર અને કેટલી તમને તીખાશ જોઈએ છે એ ઉપર લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું અને થોડોક મરીનો ભૂકો તો નાખવાનો જ, જેથી કરીને ગાંઠિયા ટેસ્ટમાં પણ બહુ સારા લાગે અને પચવામાં પણ ભારે ન પડે। પ્રોપર રીતે બધું એડ કર્યા પછી તેમાં લોટ પ્રમાણે થોડુંક તેલનું મોણ વધારે એડ કરવાનું, જેથી કરીને ગાંઠિયા પ્રોપર રીતે ટેસ્ટ મારે અને ક્રિસ્પી પણ બને। હવે મિક્સ કર્યા પછી તેમાં ધીમે ધીમે થોડુંક પાણી એડ કરતા રહેવાનું અને લોટ બાંધતા રહેવાનું। તમે જુઓ છો લોટ બંધાઈ ગયો છે, થોડોક મેં ઢીલો રાખ્યો છે લોટ, જેથી કરીને ગાંઠિયા પાડવામાં વાંધો ન આવે। હવે ગાંઠિયાના લોટને સંચાની અંદર ભરી દીધો છે। ઓલરેડી તેલ ગરમ કરવા મેં મૂક્યું હતું એટલે ગરમ થઈ ગયું છે। તમે જુઓ છો કેટલી સોફ્ટલી રીતે ગાંઠિયા પડી રહ્યા છે સંચામાંથી અને ધીમી આંચ ઉપર તરાઈ રહ્યા છે। ગાંઠિયા ધીમી આંચ ઉપર તરજો, જેથી કરીને અંદરનો ભાગ ગાંઠિયાનો કાચો ન રહે। પ્રોપર બે બાજુ ગાંઠિયા તરી લેવાના। આ એક બાજુ ગાંઠિયા તરાઈ ગયા છે, હવે તેને ફેરવીને બીજી બાજુ ગાંઠિયા તરી લેવાના। ધીમે ધીમે એનો કલર પણ બ્રાઉન કલર પકડાતો જાય છે તેલમાં। તમે જુઓ છો ક્રિસ્પીનેસ પણ દેખાતી જાય છે। હવે આપણા ગાંઠિયા તરાઈને તૈયાર થઈ ગયા છે, એટલે ઝારા વડે એને એક ડીશમાં નાખી દઈશું। ગાંઠિયાને ડીશમાં રાખ્યા પછી તેની ઉપર થોડોક સંચરનો પાવડર પણ ભભરાવીશું અને મરીનો ભૂકો પણ ભભરાવીશું। તો ગાઈસ ચોક્કસથી મને કમેન્ટ્સમાં લખજો તમને તીખા ગાંઠિયા કેવા લાગ્યા। બાય।